વલસાડમાં મહાકુંભમાં ટિકિટ બુક કરાવી આપવાના નામે છેતરપિંડી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. વાપી બિઝનેસ ગ્રુપના નામે ચાલતા વોટ્સએપ ગ્રુપમાં મહાકુંભની ટિકિટ બુક કરાવવા અંગેની જાહેરાત મૂકી હતી. બિહારના લલિતે કન્ફર્મ ટિકિટ બુક કરાવી આપવાની લોકોને ગેરંટી આપી, જેને જોઈ અનેક લોકોએ ટિકિટ બુક કરાવવા તેનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ ગ્રાહકો પાસેથી ટિકિટના એડવાન્સ પૈસા લઈ ટિકિટ આપી ન હતી. ગ્રાહકે ટિકિટ માંગતા બહાના બનાવવા લાગ્યો હતો. ત્યારબાદ ફોન પણ ઉપાડવાનું બંધ કરી દીધું. ગ્રાહકોને જાણ થતાં પોલીસે મથકમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદીના આધારે તપાસ શરૂ કરી આરોપીને પકડી પાડ્યો છે. આરોપીની પૂછપરછમાં અત્યાર સુધી 1.5 લાખથી વધારેની છેતરપિંડી સામે આવી છે. एक व्हाट्सएप ग्रुप के थ्रू एक एजेंट मिला था कि टिकट करता हूँ ऐसा करके, तो उससे हमने संपर्क किया. तो उसने बोला टिकट करके दूंगा, कंफर्म करके दूंगा, केवल आपको पैसा पहले जमा करना है. तो हमने बोला कि नहीं, तो पहले टिकट करके दे, हम तो वो देते हैं ऐसा पैसा. नहीं, बोला कि नहीं, ऐसा हम धंधा ऐसा नहीं करते, पहले आप पैसे भेजो, हम टिकट करके देंगे. फिर जब हमने उसको पैसा भेजा तो नेक्स्ट डे बोला कि टिकट सर वेटिंग में ऐसा करके, आपका 25, 26, 27 वेटिंग है, अभी वेटिंग क्लियर नहीं हुआ. फिर नेक्स्ट डे किया तो फिर बोलता फिर वेटिंग में, ऐसे करके 3-4 दिन निकाला. फिर इसको बोला कि हमने भाई तू टिकट मत कर, तो पैसा वापस रिटर्न कर दे, हमको नहीं जाना अभी कुंभ में, जो भी टाइम था हमारा खत्म हो गया. तो उसने बोला कि ठीक है सर, मैं आपको देता हूँ, 1 घंटे में देता हूँ, 2 घंटे में देता हूँ. ऐसा करके उसने 10 से 12 दिन निकाल दिया, पैसा दिया नहीं. फिर हम परेशान हुए, फिर इसको मैसेज किया तो फिर ये फोन उठाना बंद कर दिया, मैसेज करना बंद कर दिया. फिर ऐसे करके हमारे साथ ऐसे 3-4 फरियादी और इनका सबका इसने पैसा खा के रखा है. तो उन सबने फिर कितने पैसे थे? हमारे 28,000 रुपये लेके रखे हैं. વાપી બિઝનેસ ગ્રુપ નામનું એક વોટ્સએપ ગ્રુપ ચાલે છે. આ વોટ્સએપ ગ્રુપમાં જે લોકો જોડાયેલા છે એ લોકો પોતપોતાના બિઝનેસનો પ્રચાર કરે છે, એના લગતું સાહિત્ય વોટ્સએપ ગ્રુપમાં મૂકતા હોય છે. આ ગ્રુપમાં એક બિહારનો લલિત નારાયણ સિંહ નામનો ઈસક પણ જોડાયેલો અને એણે પોતાના બિઝનેસની એડવર્ટાઇઝ મૂકેલી. એમાં એણે જણાવેલું કે પોતે ટિકિટ બુકિંગનો કારોબાર કરે છે અને કોઈને જો કોઈ પણ જગ્યાએ જવાની ટિકિટ જોઈતી હોય તો એ કન્ફર્મ ટિકિટ કરાવી આપશે. આ જાહેરાત જોઈ અને આ વાપીના જ એક ફરિયાદી છે એ આ આરોપીના સંપર્કમાં આવેલા અને એમને પ્રયાગરાજ જવું હતું અને પ્રયાગરાજની ટિકિટ બુક કરવા માટે આ જે આરોપી છે લલિત નારાયણ સિંહ એમનો સંપર્ક કરેલો અને લલિત નારાયણ સિંહની વાતોમાં આવી અને એમણે ટોટલ 49,000 રૂપિયા આ લલિત નારાયણ સિંહને ફોન પે દ્વારા ટ્રાન્સફર કરેલા.